રોશનીની આગળ આવીને થોડી ક્ષણો માટે ઊભો રહી ગયો અને ત્યારબાદ રોશની કાંઈ પૂછે એટલે તરત જ પહેલા જીતુએ જમણા હાથથી તેના ગાલ ઉપર એક ચમાટ આપી દીધો અને જીતુ આ સવારથી જ ખૂબ જ ખુશ હતો, કારણ કે 4 વર્ષની જે મિત્રતા હતી એ હવે સગપણમાં બદલાવ થઈ ગયો હતો. જીતુ અને રોશની કોલેજના પહેલા વર્ષથી એકબીજા સાથે હતા, ફ્રેન્ડ્સ હતા, પરંતુ હવે પારિવારિક મિત્રતા થયા બાદ એક સગપણ જીતુ અને રોશની વચ્ચે થઈ ગયું હતું. ત્યારબાદ જીતુ અને રોશનીની આ પહેલી મુલાકાત થઈ હતી અને એ જ ચક્કરમાં જીતુ ગઈકાલ રાતથી ખૂબ જ એક્સાઇટેડ હતો, કારણ કે રોશનીની આંખમાં જે તેજ હતું તે જોવા માંગતો હતો. બજારમાંથી મોંઘું દાટ પરફ્યુમ તેના ઘરે આવી ગયું હતું. રોશનીનો ફેવરેટ શર્ટ કબાટમાંથી બહાર આવી ગયો હતો. જીતુ સમયથી વહેલો તૈયાર થઈ ગયો અને ગાર્ડનમાં પણ સમયથી વહેલો પહોંચી ગયો હતો, કારણ કે તે રોશનીને એક સરપ્રાઈઝ આપવા માંગતો હતો. જીતુ ગાર્ડનના ચક્કર લગાવતો જ હતો કે તેને એક કાર આવતા જોઈ અને પોતાની નજર જે છે એ ત્યાં સ્ટેડી થઈ ગઈ. ત્યારબાદ જીતુએ જોયું એ ખૂબ જ આશ્ચર્યચકિત થનારું હતું, કારણ કે ગાડીમાંથી એક વ્યક્તિ બહાર નીકળ્યો, તે બીજી તરફ આવ્યો, તેણે દરવાજો ખોલ્યો અને એમાંથી રોશની મોંઘા દાટ કપડાં પહેરીને બહાર નીકળી. તેણે એ ભાઈને હગ કરી અને ત્યારબાદ ગાલ ઉપર કિસ કરી. આ જોઈને જીતુ હચમચી ગયો. ત્યારબાદ કંઈ પણ બન્યું નથી એમ રોશની કોન્ફિડન્સ સાથે ગાર્ડનમાં પ્રવેશ કરી રહી હતી અને જીતુ આ બધી જ વસ્તુ નજરઅંદાજ કરી રહ્યો હતો. રોશની જે છે એ ચાલતા ચાલતા જીતુની તરફ આગળ વધી અને જીતુને હગ કરવા જઈ રહી હતી કે તરત જ જીતુએ થોડાક કદમો પાછળ લઈ લીધા અને ત્યારબાદ રોશનીની આગળ આવીને થોડી ક્ષણો માટે ઊભો રહી ગયો અને ત્યારબાદ રોશની કાંઈ પૂછે એટલે તરત જ પહેલા જીતુએ જમણા હાથથી તેના ગાલ ઉપર એક ચમાટ આપી દીધો અને જીતુ કાંઈ પણ બોલ્યા વગર ગાર્ડનમાંથી બહાર નીકળી ગયો. રોશની આજુબાજુ કોઈએ કાંઈ જોયું નથી એ જોવા માટે આસપાસ નજર ફેરવી રહી હતી અને એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પ્રેમની ભાષામાં વિશ્વાસનો તોલ ક્યારે ના કરાય અને એક જ જિંદગીમાં ક્યારે બે મોજ શોખ ના કરાય. આ વાર્તા મારી કે તમારી નહીં, આ વાર્તા સમાજની છે. એક શોર્ટ સ્ટોરી અમે ખાસ તમારા માટે લાવતા રહીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો અને રાઇટર દેવાંશ પેજને ખાસ ફોલો કરજો. રાધે રાધે.